હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિધીઝ કુકિંગ. આજે હું તમારી સાથે બિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ રાજમાની રેસીપી લાવી છું. તો આ રાજમા તમે ઘરે બનાવશો તો બધાને બહુ જ ભાવશે. બહુ ઇઝી રેસીપી છે અને બહુ જ ટેસ્ટી લાગે. અને રાજમા જોડે રાઈસ સર્વ કરો તો બહુ જ સારું લાગે. તમે રોટી નાન સાથે પણ ખાઈ શકો છો. તો બહુ જ સરસ એવી ટેસ્ટી રાજમાની રેસીપી શેર કરું છું. વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. તો સૌથી પહેલાં અહીંયા મેં રાજમા 1 કપ લીધા હતા. એને આખી રાત પલાળીને રાખ્યા છે. તમે 7 to 8 અવર્સ પલાળીને રાખી શકો છો. તો મેં સરસ રીતે પલાળીને રાખ્યા હતા. તો રાજમા સારા એવા પલળી ગયા છે. અને પછી આપણે એને ડ્રેઇન કરી લઈશું. એનું જે પાણી હોય એને આપણે કાઢી લેવાનું છે. અને આપણે એને કુકરમાં નાખી દઈશું. તો કુકરમાં અહીંયા રાજમા લઈ લીધા છે અને પલાળેલા. અને એની સાથે આપણે ફ્રેશ વોટર લેવાનું છે. જેમાં રાજમા પલાળેલા હોય એ નથી લેવાનું. તો અહીંયા રાજમા નાખી દીધા છે. એમાં લઈ લઈશું પાણી. અને આપણે એમાં સહેજ નાખીશું મીઠું, જેથી રાજમા જ્યારે કૂક થાય તો એ એકદમ બ્લેન્ક ટેસ્ટ ના આવે. સહેજ મીઠું નાખેલું હોય તો રાજમાનો પણ સરસ એવો ટેસ્ટ આવે. તો અહીંયા મેં રાજમા લઈ લીધા છે. એમાં મેં નાખી દઈશું મીઠું અને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. અને 4 થી 5 જ વિસલ મીડિયમ ફ્લેમ પર લગાવીશું. આપણા રાજમા બહુ જ સરસ રીતે કૂક થઈ જશે. તો તમે જોઈ શકો છો 4 થી 5 વિસલ લગાવ્યા પછી રાજમા એકદમ એવા સોફ્ટ થઈ ગયા છે. અને હવે આપણે એક કઢાઈ છે એમાં લઈ લઈશું 3 ચમચા ઓઇલ. 3 ટેબલસ્પૂન ઓઇલ લીધું છે મેં અહીંયા. અને એને આપણે કરી લઈશું ગરમ. હવે ગરમ થયા પછી આપણે એમાં નાખીશું ડુંગળી. તો અહીંયા મેં એક મીડિયમ સાઇઝની ડુંગળીને એકદમ ઝીણી સમારીને લઈ લીધી છે. તો એ લઈ લઈશું. એમાં એક નાનો ટુકડો આદુ અને 4 થી 5 કળી લસણને મેં ગ્રેટ કરીને લઈ લીધા છે. તો એને પણ આપણે સરસ રીતે સોતે કરી લઈશું. તો ડુંગળી, લસણ અને આદુની સરસ રીતે સતળાઈ જાય એટલે મીડિયમ ટુ લો ફ્લેમ પર કૂક કરવાનું છે. સહેજ આપણે ડુંગળી ગોલ્ડન બ્રાઉન કલરની થવા માંડે ત્યાં સુધી એને કૂક કરવાનું છે. તો આપણે એને લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક કરી લઈશું. તો સહેજ ડુંગળી જ્યારે ગોલ્ડન કલરની થવા માંડે ત્યારે આપણે એમાં નાખીશું ટામેટાં. તો અહીંયા મેં એક ડુંગળી સામે 2 ટામેટાં લીધા છે ઝીણા સમારીને, કે તમે ચોપરમાં ચોપ કરીને પણ લઈ શકો છો. ટામેટાં નાખ્યા છે એટલે આપણે એમાં નાખી દઈશું મીઠું, જેથી ટામેટાં છે બહુ જ સરસ રીતે જલ્દી ઓગળી જાય અને સરસ એવા સોફ્ટ થઈ જાય. તો આપણે નાખી દઈશું મીઠું અને આપણે એને હલકા હાથે મિક્સ કરી લો ફ્લેમ પર કૂક કરવાનું છે, જ્યાં સુધી ટામેટાં સરસ રીતે કૂક ના થઈ જાય. તો ઢાંકણ ઢાંકી અને આપણે એને લો ફ્લેમ પર કૂક કરી લઈશું. તો કૂક થયા પછી તમે જોઈ શકો છો ટામેટાનું પાણી એકદમ એબ્ઝોર્બ થઈ ગયું છે અને ઓઇલ પણ રિલીઝ થઈ ગયું છે. તો આપણી જે ગ્રેવી છે એ સરસ એવી સોફ્ટ એવી કૂક થઈ ગયું છે. તો હવે એમાં નાખીશું થોડી હળદર, લાલ મરચાંનો પાવડર, ધાણા જીરું પાવડર, અને અહીંયા મેં કશ્મીરી લાલ મરચાંનો પાવડર પણ લીધો છે, જેથી એનો જે કલર છે એ બહુ જ સરસ આવશે. તો આ બધા મસાલાને આપણે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું. કશ્મીરી લાલ મરચું નાખશો એટલે તમારે રેસ્ટોરન્ટ જેવો કલર આવશે, એ પણ વિધાઉટ ફૂડ કલર એડ કર્યા વગર. તો સરસ રીતે બધા મસાલાને પણ આપણે સાતળવાના છે, જેથી એ પણ કાચા ના રહે. તો સરસ મસાલા સતળાઈ જાય એટલે આપણે એને ઢાંકણ ઢાંકી અને 1-2 મિનિટ કૂક કરી લેવાના છે, જેથી મસાલા છે એ પણ ઓઇલ રિલીઝ થઈ જાય અને સરસ રીતે કૂક થઈ જાય. તો તમે જોઈ શકો છો સરસ એવું ઓઇલ રિલીઝ થઈ ગયા છે. મસાલા, ડુંગળી, ટામેટાં બધું બહુ જ સરસ રીતે આપણે કૂક થઈ ગયું છે. તો આ ટાઈમે આપણે જે રાજમા લીધા હતા બાફેલા એ લઈ લેવાના છે અને એની સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. જો તમે રાજમા કૂક કરવા માટે, બોઇલ કરવા માટે બહુ જ પાણી નાખ્યું હોય તો બધું પાણી એમાં નહીં લેવાનું એકસાથે. અહીંયા મેં થોડુંક જ પાણી નાખ્યું હતું એટલે રાજમા સાથે પાણી લઈ અને એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી અને લો ફ્લેમ પર કૂક કરવાના છે. વચ્ચે વચ્ચે હલાવતા જશો અને તમે જોઈ શકો છો બહુ જ સરસ એવી એકદમ ઓઇલ રિલીઝ થઈ ગયું છે. આ તમે જોઈ શકો છો એકદમ થીક એવા રાજમા બન્યા છે. લાસ્ટમાં અહીંયા હું નાખું છું કિચન કિંગ મસાલો. જો તમારી પાસે કિચન કિંગ મસાલો ના હોય તો ગરમ મસાલો કે રાજમાનો જે મસાલો આવે છે એ પણ તમે એડ કરી શકો છો. અને તમે જોઈ શકો છો આમાં રાજમા કે પાણી અલગ અલગ નથી, એકદમ થીક એવી ગ્રેવી બની છે. લાસ્ટમાં હું કોથમીર નાખીશ, એને મેં એકદમ ઝીણી સમારીને રાખી હતી એ. અને તમે જોઈ શકો છો એકદમ થીક કન્સિસ્ટન્સીવાળા આપણા રાજમા રેડી થયા છે. અને એનો કલર, ટેક્સચર પણ બહુ જ સરસ એવો આવે છે. તો બહુ જ ઇઝી રેસીપી છે. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. એકદમ પરફેક્ટ ટેસ્ટવાળા તમારા રાજમા હંમેશા રેડી થશે. તમે એને સાથે જીરા રાઈસ સાથે સર્વ કરો, રોટી સાથે, પૂરી સાથે, બધા જ જોડે બહુ જ સરસ લાગે. તો આ ટેસ્ટી એવી રાજમાની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.